નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 15, આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે શું? આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્નો કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પણ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે, જેને આપણે આર્થિક વિકાસ કહી શકીએ. આર્થિક વિકાસ એટલે શું? દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. નંબર 2, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. નંબર 3, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. અહીંયા કને આર્થિક વિકાસમાં ત્રણેય ટોપિકો એકબીજા ઉપર આધારિત છે. જો વ્યક્તિની માથાદીઠ આવક વધશે તો દેશની રાષ્ટ્રીય આવક વધશે. જો વ્યક્તિની માથાદીઠ આવક વધશે તો એનું જીવન ધોરણ પણ સુધરશે. મતલબ કે જે રીતે જીવન જીવવા માટે વિવિધ પ્રકારના જે સંસાધનોનો ઉપયોગ કરે છે, વિવિધ પ્રકારની સગવડો, સુખ સુવિધાઓ વાપરે છે, એ ખૂબ સારી રીતે એ વાપરી શકશે. તો આ રીતે આર્થિક વિકાસ આ ત્રણ બાબતો સાથે જોડાયેલી બાબત છે. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. માન લો કે અહીંયા કને આપણા દેશની કુલ વાર્ષિક આવક 10,000 કરોડ છે, તો એની સાથે જે આપણી કુલ વસ્તી છે 130 કરોડ, તો 10,000 કરોડ ભાગ્યા 130 કરોડ, તો જે જવાબ મળશે ને એ જવાબ એટલે આપણી રાષ્ટ્રીય આવક. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા તેમજ રહેઠાણની સુવિધાનો સમાવેશ આ વસ્તુમાં થઈ શકે, જે જીવન ધોરણ આપણે કહી શકીએ. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી જે વિવિધ પ્રકારની જે જીવન જરૂરિયાતી વસ્તુઓ છે, એમાં અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે, જે નીચે મુજબ છે. વિકાસની પ્રક્રિયાના આધારે વૃદ્ધિ અને વિકાસ શું છે? તો વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ શું છે? ગુણ દર્શાવે છે, અને આર્થિક વૃદ્ધિ શું છે? પરિણામ દર્શાવે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા કહી શકાય, એટલે કે દ્વિતીય અવસ્થા છે, પરિસ્થિતિ છે. નંબર 2, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે વૃદ્ધિ અને વિકાસ શું છે? તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. એની સીધી વાત છે કે ઉત્પાદનમાં જે વધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય. દાખલા તરીકે ખેતીમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તો આર્થિક વૃદ્ધિ કહેવાય. નંબર 3, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, કે આર્થિક વિકાસ એટલે શું અને આર્થિક વૃદ્ધિ એટલે શું? વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. અહીંયા કને ભારત જેવા રાષ્ટ્રો એ વિકાસશીલ દેશ છે, જ્યારે
અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, આ બધા દેશો છે એ વિકસિત દેશો છે, મતલબ એ લોકોનો વિકાસ થઈ ગયો છે. જ્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો છે હજી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, પ્રગતિ કરી રહ્યા છે. હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે કયો દેશ વિકાસશીલ છે, કયો દેશ વિકસિત છે, તો આના માટે તફાવત છે કે એ અર્થતંત્રના આધારે આપણે જોઈએ તો ખ્યાલ આવી જાય કે જે તે દેશ કઈ કેટેગરીમાં આવશે, વિકસિતમાં આવશે યા વિકાસશીલમાં આવશે. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રની માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે કે ભાઈ કયો દેશ વિકાસશીલ છે અને કયો વિકસિત છે. એ છે ત્યાંની જે માથાદીઠ આવક, વ્યક્તિ જે કમાય છે વર્ષમાં કેટલું કમાય છે, આવકને આધારે નક્કી થાય કે આ દેશ વિકસિત અને આ દેશ વિકાસશીલ. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભારત $735 ઓછી આવક ધરાવતો દેશ છે, જે પર વ્યક્તિ દીઠ છે એ મુજબ આપણે વિકાસશીલ દેશમાં આવશું. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. આપણે કુલ 9 વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે, આપણે એક પછી એક જોતા જશું. પહેલું છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે, અને નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ કેવું રહે છે તો નીચું જોવા મળે છે. અહીંયા કને સીધી વાત છે રાષ્ટ્રની વસ્તી, કે આવા દેશોમાં રાષ્ટ્રીય આવક છે ને એ ઓછી છે, સામે વસ્તી વૃદ્ધિનો દર વધુ છે, એના કારણે માથાદીઠ આવક ઓછી થઈ જાય છે. અને નીચી માથાદીઠ આવકને લીધે જીવન ધોરણ કથળતું જાય છે. એટલે જે જીવન જરૂરી વસ્તુઓ છે એ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં વાપરી શકાતું નથી. એટલે એ દેશનું લક્ષણ એટલે કે નીચી માથાદીઠ આવક. નંબર 2, વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તો એનાથી પણ વધુ જોવા મળે છે. અહીંયા કને સીધી વાત છે, દર 100 વ્યક્તિએ 2 વ્યક્તિનો વધારો, કે જે વિકાસશીલ દેશો છે, રાષ્ટ્રો છે, એ રાષ્ટ્રોમાં વસ્તીનો વધારો ખૂબ વધુ છે, અને એ વસ્તી વૃદ્ધિનો દર લગભગ 2% કે એનાથી પણ વધુ જોવા મળે છે, કે જે વિકાસશીલ અર્થતંત્ર છે એનો લક્ષણ આપણે કહી શકીએ. નંબર 3, કૃષિ ક્ષેત્ર પર વધારે આધાર અથવા તો અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે, અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ છે. મિત્રો, અહીંયા કને સીધી વાત છે કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. લગભગ 70% લોકો ખેતી ઉપર આધારિત છે, પોતાની રોજગારી ખેતીમાંથી મેળવે છે. જ્યારે રાષ્ટ્રીય આવકમાં વાત કરીએ તો 70% લોકો આમાં નિર્ભર છે, માત્ર 25% જ આપણી રાષ્ટ્રીય આવકમાં કૃષિનું યોગદાન છે. એટલે આપણે વધારે પડતો કેના ઉપર આધાર રાખીએ છીએ તો ખેતી ઉપર. નંબર 4, આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો છે, જ્યારે તળિયાના 20% ગરીબો પાસે રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવે છે. આમ જોવા જઈએ તો 20% લોકો પાસે 40% હિસ્સો છે, જ્યારે નીચેના તળિયાના 20% લોકો પાસે માત્ર 10% છે. તો અહીંયા કારણે 30%ની ખોટ. જો 20% પાસે 40 હોય તો 20% પાસે 40% હિસ્સો તો હોવો જ જોઈએ. અહીંયા કારણે માત્ર 10% હિસ્સો છે. તો કહી શકાય ભાઈ કે આવકની વહેંચણી કેવી છે? અસમાન છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. નંબર 5, અર્થતંત્ર, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણમાં નંબર 5, બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી, છુપી, ઔદ્યોગિક વગેરે પ્રકારે બેરોજગારી જોઈ શકાય. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે, મતલબ 2-5 મહિના માટે એ લોકોને કામ વિના રહેવું પડે છે, કામથી અડધા રહેવું પડે છે. આ છે વિકાસશીલ અર્થતંત્રનું નંબર 5 લક્ષણ, બેરોજગારી. નંબર 6, ગરીબી.
ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જે મહત્ત્વની જરૂરિયાત છે એ સંતોષી શકતા નથી, તેને ગરીબ ગણી શકાય. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. નંબર 7, દ્વિમુખી અર્થતંત્ર. મતલબ આ પ્રકારમાં જે આખું અર્થતંત્ર છે એ 2 મુખવાળું છે, 2 મોઢાવાળું. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. એક બાજુ ગામડાના વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. તો બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગ, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્ર તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. તો આ રીતે જોઈએ તો દ્વિમુખી અર્થતંત્ર છે. એક તરફ ગામડા છે, બીજી તરફ શહેરો છે. બેનું આંતરિક માળખું એકદમ એકબીજાથી ભિન્ન છે. નંબર 8, પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય અને બેન્કિંગ જેવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસમાં અવરોધ બને છે. ભારતમાં જો તમે શિક્ષણમાં પણ ખૂબ આપણે પાછળ છીએ. વાહન વ્યવહારમાં પણ આપણે સારી એવી પ્રગતિ કરી છે. સંદેશા વ્યવહારમાં પણ આપણે થોડીક નબળી છે. આરોગ્ય ક્ષેત્રે પણ આપણે ખૂબ પછાત છીએ અન્ય દેશોની સરખામણીએ. વીજળી હોય કે બેન્કિંગ ક્ષેત્ર હોય, આમાં પણ આપણે વિકાસ જોઈએ એટલા પ્રમાણમાં આપણે કરી શકતા નથી, જે દેશના વિકાસમાં અવરોધ ઉત્પન્ન કરે છે. અને નંબર 8, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે ખેતીની પેદાશ અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરે છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી છે અને ભાવ નીચા છે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશ અને યંત્ર સામગ્રીની હોય છે, જે વસ્તુઓનો ભાવ વધુ હોવાથી આયાત પાછળનો ખર્ચ વધી જાય છે અને નિકાસ પાછળની કમાણી ઘટે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. મતલબ વિદેશ વેપારની જે નીતિ છે એમાં આપણી આયાત કરતાં નિકાસ ઓછી છે, અથવા તો નિકાસ વધુ છે. સામે એ વસ્તુ કેવી છે તો ચીલા ચાલુ, જે અન્ય દેશો પણ એને ઉત્પન્ન કરે છે, એને બનાવે છે. આના કારણે આપણે એના ભાવ મળતા નથી, જેથી આપણે બીજા દેશમાંથી જે વસ્તુ મંગાવીએ છીએ એ આપણે આપેલી વસ્તુ કરતાં મોંઘી છે, જેથી વિદેશ વેપારની શરતના પ્રતિકૂળતા રહેવાથી આપણે એને વિદેશી દેવું વધારે ભોગવવું પડે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે અને ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને લાગુ પડે છે. એના પછીનો ટૉપિક આપણે પાર્ટ 2માં જોશું. અસ્તુ.